देवा ओ देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन, और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन, हमसे बढ़कर कौन। तो मित्रों તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા YouTube ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 9 માટે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિ, જે ભૂમિતિનું જે ચેપ્ટર છે યુક્લિડની ભૂમિતિનો પરિચય, એના વિશે ભણીશું। તો આ જે ચેપ્ટર છે એ નાનકડું ચેપ્ટર છે અને તમારી યુનિટ ટેસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ મને મેસેજ કર્યા કે સાહેબ યુનિટ ટેસ્ટમાં 5મું ચેપ્ટર પણ છે। તો આપણા ચેનલ પર ઓલરેડી પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 15મો ચાલી ગયો છે। ચોથો નથી તમારી યુનિટ ટેસ્ટમાં, કોઈ વાંધો નહીં, 5મો છે। તો આજે આપણે 5માનો અભ્યાસ કરીશું। નાનો ચેપ્ટર છે, પતી જશે એક જ લેક્ચરમાં। તો છેક સુધી જોજો મિત્રો, આમાંથી નાના નાના પ્રશ્નો પૂછાશે, કેટલીક નાના વ્યાખ્યા પૂછાઈ શકે છે, એટલે બહુ ઇઝી ચેપ્ટર છે, તમને તરત આવડી જશે। ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ। કાલે ગણેશ ચતુર્થી છે અને જ્યારે પણ તમે જુઓ ભૂમિતિ, નામ તો સાંભળ્યું છે, ના સાંભળ્યું તો સાંભળી લો। ભૂમિતિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જીઓમેટ્રી। ભૂમિતિનો શબ્દ છે, ભૂમિતિ એક ગુજરાતી શબ્દ છે ને એને ઇંગ્લિશ શબ્દ છે જીઓમેટ્રી। જીઓમેટ્રિક બે શબ્દોનો બનેલો છે, જીઓ અને મેટ્રિયન, બરાબર ને? આનું છૂટું કરીએ તો જીઓ અને મેટ્રિયન શબ્દ બને છે। જીઓનો અર્થ થાય છે પૃથ્વી, આમે ભૂમિનો અર્થ થાય છે પૃથ્વી એટલે જમીન, અને મિતિનો મતલબ થાય છે માપવું, અને અહીંયા પણ ઇંગ્લિશમાં પણ એ થાય છે, ગ્રીક ભાષાનો શબ્દ છે પૃથ્વી, અને મેટ્રિકનો અર્થ થાય છે માપન, પૃથ્વીનું માપન। એટલે ભૂમિતિ એકચ્યુઅલી માપવા માટેની એક પદ્ધતિ છે, જેમાં રેખા, રેખાખંડ, લંબાઈ, ત્રિકોણ, ક્ષેત્રફળ, વર્તુળ, આ બધી વસ્તુઓ આવે છે, ક્ષેત્ર। ઓકે, તો ભૂમિતિની શરૂઆત બહુ પહેલાંથી થઈ છે, જેમાં સૌથી પહેલાં જે આજથી વાત કરીએ આપણે, શબ્દનો ઉપયોગ કરીએ તો થેલ્સે। થેલ્સને ભૂમિતિનો પ્રણેતા માનવામાં આવે છે। થેલ્સ નામ યાદ રાખજો મિત્રો। થેલ્સના સૌથી જાણીતા શિષ્ય હતા પાયથાગોરસ। પાયથાગોરસ જે તમે કેટલી વખત તમારા મોટા ભાઈ કે બહેનના મુખે તમે આ પાયથાગોરસનું પ્રમેય એવું નામ સાંભળ્યું હશે, 10મા ધોરણમાં તો આવે જ છે પાયથાગોરસનો પ્રમેય। તો આ જે થેલ્સના શિષ્ય પાયથાગોરસ એ થેલ્સ કરતાં વધારે શું કહેવાય ફેમસ થયા છે, કે એમને એક નિયમ આવે તો પાયથાગોરસનો પ્રમેય અથવા પાયથાગોરસનો સિદ્ધાંત। જો કે આ પાયથાગોરસનો સિદ્ધાંત આપણા ભારતીય ગણિતજ્ઞ એના કરતાં પહેલાંથી જાણતા હતા। જ્યારથી પાયથાગોરસનો જન્મ થયો એના પહેલાં ભારતીય સંસ્કૃતિમાં પાયથાગોરસનો પ્રમેય આ એલિમેન્ટ્સ એ સિદ્ધાંત ખબર હતી। આપણે ભારતની વાત કરીએ તો ઈસાપૂર્વ 800 થી 500ની વચ્ચે ભારતીય ગણિતજ્ઞએ શુલ્બાસૂત્રનું સર્જન કર્યું હતું, જેમાં બોધાયન શુલ્બાસૂત્ર સૌથી પ્રાચીન છે, અને આ જ સૂત્રોની અંદર પાયથાગોરસની જે પ્રમેય અત્યારે આપણે જેને પાયથાગોરસની નામે ઓળખીએ છીએ એ પહેલાંથી એમાં સાબિત કરેલો હતો। અત્યારે તમને ખબર છે ભારતીય જે ગણિતજ્ઞ છે એમાં છે ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ વધારે ફેમસ, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત। ઓકે, આ આપણા જાણીતા ગણિતજ્ઞ છે જૂના જમાનાના। અત્યારના તો તમને ખબર જ છે આપણા ભારતના ફેમસ રામાનુજન હતા। ઓકે, તો હવે બીજી એક વસ્તુ કહી દઉં કે આ ભૂમિતિ જૂના જમાના નથી। હવે જે નવી ભૂમિતિ તમે ભણવાના છે એની જે પૂરી માહિતી યુક્લિડે આપી હતી। મિત્રો, આધુનિક જે ભૂમિતિ છે એનો પાયો નાખ્યો યુક્લિડ। યુક્લિડ એ આપણે ભૂમિતિના પિતા તરીકે ઓળખાય છે। યુક્લિડ હતા ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયાના ગણિત શિક્ષક હતા। તેમણે પોતાના પુસ્તક એલિમેન્ટ્સમાં 13 પ્રકરણો લખ્યા હતા, જેમાં 23 જે એમના સૂત્રો આપ્યા હતા, 23 સ્વયં સિદ્ધ આપ્યા હતા। તો સ્વાધ્યાય 5.1નો પહેલો જે પ્રશ્ન છે એનો પહેલો જે સવાલ છે એ છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય। તો આ વિધાન સત્ય છે કે અસત્ય આપણે ચેક કરી લઈએ। આ બિંદુ એક બિંદુ છે, બોલો હવે આ એક બિંદુમાંથી પસાર થતી કેટલી રેખા દોરી શકાય? એક જ। ચલો હું એક દોરી દઉં છું। હવે નહીં દોરી શકાશે? ના મુન્ના ના, દોરી શકાશે। આ બીજી દોરી, ઓકે, આ ત્રીજી દોરી, તમે ગમે તેટલી દોરી શકો છો, અસંખ્ય દોરી શકો છો। તો આ વિધાન શું છે? અસત્ય છે। શું છે? અસત્ય। એક બિંદુમાંથી ઘણી બધી રેખા દોરી શકાય। ઓકે, બે એનું ઉદાહરણ છે, ઉદાહરણ બે છેદતી રેખા, ભાઈ બે છેદતી રેખા, લંબ રેખાઓ, આ બધી એક બિંદુમાંથી જ જાય છે। સેકન્ડ ક્વેશ્ચન,
બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ છે. ચલો આને પણ દોરીને સમજી લઈએ. બે ભિન્ન બિંદુઓ છે, તેમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. તો ભાઈ આ મેં એક રેખા પસાર કરી. ઓકે, ચલો હવે તમે આમાંથી બીજી રેખા પસાર કરીને બતાવો. રેખાઓ વક્ર નહીં. તમે કહેશો આમથી આમ જાઓ, આમથી આમ જાઓ, એ નહીં ભાઈ. જો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, લઘુત્તમ અંતર એક જ હોય. આમ તો ફરીને જવાય, આમે જવાય, આમે જવાય, આમે જવાય, એની વાત નથી. આ લઘુત્તમ અંતર. તો આ વિધાન પણ શું છે? અસત્ય છે. બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન છે, એક શાંત રેખા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શાંત રેખા? શાંત રેખાનો મતલબ, જો યુક્લિડ છે ને, રેખાખંડને શાંત રેખા કહેતા હતા. રેખાખંડ એટલે એક રેખાનો ટુકડો. તો એને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાઈ શકાય છે. તો તમે રેખાખંડને એટલે મીન્સ બંને બાજુ રેખા શું કહેવાય? શાંત રેખાને તમે બંને તરફ લંબાઈ શકો છો. વેરી સિમ્પલ. આ સાચી વાત છે કે ભાઈ તમે રેખા આ લઈ લી, આ એનો ટુકડો છે, એને બંને બાજુ લંબાઈ શકો છો. તો આ વિધાન શું છે? સત્ય છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન, ચોથો. જો બે વર્તુળો સમાન છે, આપણે બે વર્તુળો સમાન હોય, ચલો આપણે બે વર્તુળો દોરી દીધા સમાન. ઓકે, તો હવે આ બંને વર્તુળોની ત્રિજ્યા સમાન હશે. સાચી વાત છે. કેમ કે જો આ બંને વર્તુળો એકબીજા પર મૂકશો તમે, બંધ બેસતી આકૃતિ છે. આ વિધાન શું છે? સત્ય. કારણ કે આપણે ચોપડી પ્રમાણે લખીશું, આ બંધ બેસતી આકૃતિ છે. કેવી આકૃતિ છે? બંધ બેસતી. બંધ બેસતી એટલે જે એકબીજા પર બેહી જાય એને કહેવાય બંધ બેસતી. એનો મતલબ એ બંને શું હોય છે? સરખી હોય છે. આગળ લાસ્ટ, AB બરાબર PQ. ધારો કે આપણી પાસે એક રેખાખંડ છે AB, અને એટલા જ માપનો રેખાખંડ છે PQ. ધીસ ઇઝ PQ, અને PQ બરાબર XY છે. ઓકે, આ XY. તો AB બરાબર PQ છે, આ આના બરાબર છે, આ આના બરાબર છે. તો આના બરાબર આ થાય. તો આ વિધાન પણ સત્ય છે. કેમ કે જો પહેલો અને બીજો બંને કોઈ એકના બરાબર હોય તો પહેલો અને ત્રીજો પણ શું હોય? સરખા હોય છે. એક વેરી સિમ્પલ યાર. ધારો કે આલિયા એ માલિયા જેટલી છે અને માલિયા એ ધમાલિયા જેટલી છે. તો આલિયા અને ધમાલિયા કેવા થશે? સરખા થશે ને. ઓકે, તો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે. બીજો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે, વ્યાખ્યા આપો અને એ વ્યાખ્યાઓમાંથી કોઈ એવા પદ હોય એટલે એવા શબ્દો હોય કે જેને તમે ફરીથી વ્યાખ્યાયિત કરી શકો, તો એની પણ વ્યાખ્યા આપો. ઓકે, તો આપણે વ્યાખ્યા આપતા પહેલાં એને સમજીશું, કે સમજવું બહુ જરૂરી છે. તો પ્રશ્ન નંબર 2માં પહેલું જે છે વ્યાખ્યા સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ કોને કહેવાય? સાદી ભાષામાં કહું તમને તો આવી જે બે રેખાઓ છે જે એકબીજાને છેદે નહીં, એ શું છે? સમાંતર રેખાઓ. ખાલી શરત શું છે? એક જ સમતલમાં આવેલી. આ સમતલ કહેવાય, એક જ સમતલમાં હોવી જોઈએ. ધારો કે આમ એક હોય, એક આમ હોય, એ પણ ના ચાલે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જે એકબીજાને ના છેદે એને શું કહેવાય? સમાંતર રેખાઓ. ઓકે, આપણી વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જે એકબીજાને છેદતી નથી એને સમાંતર રેખાઓ કહે છે. બીજી છે લંબ રેખાઓ. તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ, એટલે એક જ સમતલમાં નહીં હશે તો પણ ચાલશે. બે રેખાઓ જ્યારે એકબીજાને કાટખૂણે છેદે, એટલે ધારો કે એક રેખા આમ જાય, એ રેખા આમ જાય, કાટખૂણે, બરાબર ને? તો એને કહેવાય લંબ રેખાઓ. શું કહેવાય? લંબ રેખાઓ. કાટખૂણો ખબર પડે ને? આમ 90નો ખૂણો, આ 90નો નથી, બરાબર ને? આ 90 નથી, આ છે 90, જેમાં ચારે ખૂણા 90ના બનશે. ત્રીજું છે રેખાખંડ. તો રેખાખંડ એટલે રેખાનો એવો ભાગ, આ રેખા છે કે જેને બે અંત બિંદુ હોય. રેખાખંડ, રેખાનો ખંડ એટલે રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુ હોય, એટલે બે છેડા હોય. ઓકે, ચોથું છે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા તમે આપી શકો છો કે ભાઈ વેરી સિમ્પલ. વર્તુળની ત્રિજ્યા એટલે કે ભાઈ આ વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘને જોડતા કોઈ પણ રેખાખંડને, વર્તુળના કેન્દ્ર અને આ છે વર્તુળનો પરિઘ, એને જોડતા કોઈ પણ રેખાખંડને, આ હોય, આ હોય, આ હોય, એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. બહુ બધી ત્રિજ્યા હોય છે વર્તુળને. ઓકે, પછી છે છેલ્લો પાંચમો. આ તો થઈ ગયું વર્તુળની ત્રિજ્યા વિશે. અને પાંચમી વ્યાખ્યા છે ચોરસ.
तो भाई एवं चतुष्कोण के जेनी चारे बाजू एकरूप होय, हाँ एवो चतुष्कोण के जेनी चारे बाजू एकरूप होय अने चारे खूणा एकरूप होय। चारे खूणा एकरूप एटले काटखूणा जशे तो एने कहेवाय चौरस। आ जे व्याख्या हूँ बोल्यो छे एमांथी केटलाक पदो आवे छे जेने फरीथी आपणे व्याख्यायित करीशुं। व्याख्यायित एटले फरीथी आने समजीशुं के एनो मतलब शुं थाय। धारो के पहली व्याख्यामां रेखा जो के भूमितिमां केटलाक पदो अव्याख्यायित छे तो अव्याख्यायित पदो कया कया छे? बिंदु, रेखा, समतल, अवकाश। बोलो व्याख्यायित पदो मित्रों अहींया लखी दઉં છું जेनी व्याख्या आपी शकाय नहीं। बिंदु, रेखा, समतल, अवकाश। बिंदु, रेखा, समतल, अवकाश आ बधा केवा पदो छे? अव्याख्यायित। तमने कोई कहे कि भाई बिंदुनी व्याख्या आपो तो तमे शुं व्याख्या आपशो? बिंदु एटले टपको कि नानकड़ो टपको? हवे मित्र तू एम कही दईश कि नानकड़ा टपकाने बिंदु कहे छे, ए तारा माटे बिंदु छे। शुं ए कीड़ी माटे बिंदु थशे? ना मुन्ना ना, ए कीड़ी माटे तो एनो शुं कहेवाय एनी साइज थई जशे। पछी धारो के आपणे ब्रह्मांडनी दृष्टिए जोईए तो बिंदु केटલું મોટું હોઈ શકે છે? ब्रह्मांड माटे तो बिंदु આપણે पृथ्वी जेवडું થઈ શકે છે ને, કે બ્રહ્માંડનો બિંદુ પૃથ્વી જેવડું હોઈ શકે છે। તો બિંદુની વ્યાખ્યા ના આપી શકાય, રેખાની વ્યાખ્યા આપી શકાય હે કે ભાઈ એક સીધી સીધી લાઈન, કઈ સીધી સીધી લાઈન? ઓકે આવું સમતલ, સમતલ ખબર પડે ને? સમતલ જો સમતલ એટલે આ સમતલ છે, આપણી આજુબાજુ બધા સમતલ છે, જ્યાં સીધી સપાટી સમતલ છે। અને અવકાશ એટલે જેમાં આપણે રહીએ છીએ બધું શું છે? અવકાશ। बिंदुने परिमाण होय, बिंदुने एके परिमाण नहीं। परिमाण एटले डायमेंशन। तमे 3D નું नाम सांभळ्युं हशे, 2D નું नाम सांभळ्युं हशे, 2 डायमेंशन। धारो के जे सपाट वस्तु है, समतलीय वस्तु, धारो के तमारो फोटो है, कोई भगवाननो फोटो है सीधो सीधो, धारो के गणपति बाप्पा मोरिया एनो सीधो फोटो है, पोस्टर है, तो ये शुं कहेवाय? समतलीय कहेवाय। एटले एनो 2 डायमेंशन में है, ए 2D में है, द्विपरिमाणीय। અને ધારો કે ગણપતિ બાપાને મોરિયાની મૂર્તિ છે, બરાબર ને? દેવા ઓ દેવા, તો મૂર્તિ એ 3 ડાયમેન્શન છે। શું છે? 3 ડાયમેન્શન। એને તમે 3 રીતે જોઈ શકો છો। હા, પોસ્ટરને તમે 2 જ રીતે જોઈ શકો છો, આમ જોઈ શકો, આમ જોઈ શકો, બસ। તમે એને ઉપરથી ના જોઈ શકો। સમજ્યા મારી વાત? અને બિંદુ એને 0 રીતે, એ ગમે તે રીતે 0 જ દેખાશે। તો બિંદુનું ડાયમેન્શન છે 0, એટલે બિંદુનું પરિમાણ છે, પરિમાણ શબ્દ યાદ રાખજો, परिमाण। अहींया नोंधवू परिमाण, परिणाम नहीं, परिणाम तो रिजल्ट थाय। आ परिमाण छे, डायमेंशन। रेखानुं केटલું परिमाण छे? 1 અને समतलनुं 2 અને अवकाशनुं 3। बिंदु, रेखा, समतल, अवकाश आ केवा पद छे? अव्याख्यायित। અને આ પૂછાશે જ એક્ઝામમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે। ओके याद रखो कि बिंदुने केटला परिमाण होय छे? 0, रेखाने 1, समतलने 2, अवकाशमां 3। तो ख्याल आई गयो छे तमने। आगळ हवे आनी ज व्याख्यायित पदोनी वात करीए तो आमां आव्युं हतुं आपणे काटखूणो आव्यो तो। काटखूणो तो भाई काटखूणो कोने कहेवाय? तो तमे कही शको छो कि भाई जे 90 नो खूणो एने शुं कही शकाय? काटखूणो। ओके तो एक व्याख्यायित करी दीधो काटखूणो, 90 ना खूणावाळाने काटखूणो कहे छे। बीजुं कई व्याख्यायित करी शकाय आपणे? केंद्र, कि भाई वर्तुळनो वच्चोवच्चनो बिंदु के जेनाथी परिघनुं अंतर ए बिंदुथी समान होय एने पण शुं कही शकाय? केंद्र। अने बीजी पण व्याख्या आपी शकाय। आव्यो एक शब्द परिघ। परिघ एटले वर्तुळनी जे शुं कहेवाय? परिमिति छे। परिमिति एटले बॉर्डर छे वर्तुळनी, एने शुं कहेवाय? परिघ। अने पछी आव्युं आपणे चौरस, तो आई गयुं। चौरसमां शुं नहीं आव्युं भाई? चतुष्कोण। हाँ, चतुष्कोण शब्द आवे छे। चतुष्कोणनो मतलब एवी बंध आकृति समतलीय जेने 4 बाजू होय अने 4 खूणा होय एने शुं कहेवाय? चतुष्कोण। तो आ 4 कया पद आया है? आ पदनी अंदर बीजा व्याख्यायित पद आया है। तो मित्रों आ तमने खबर पड़ी गई है। हवे आगळनो प्रश्न जोईए। ख्याल आई गयो? चेप्टर समजवानुं वधारे छे एटले, अने आमां छेल्ले हूँ तमने आईएमपी वस्तु पण जणावीश, छेक सुधी जोता रहेशो मित्रों। तो मित्रों आ छे प्रश्न नंबर 3। आपेल पूर्वधारणानो विचार करो अने चेक करो शुं आ पूर्वधारणा सुसंगत छे, शुं आमां कोई अव्याख्यायित पद छे, शुं आ युक्लिडनी पूर्वधारणा छे के नहीं। तो पहला तो चेक कर लीए कि आमां शुं कहेवा मांगे छे। जो पहली जो विधान छे, जो 2 भिन्न बिंदु ए अने बी आप्या होय। ओके आ पहलाने आपणे लखीए। आ भिन्न बिंदु छे ए अने बी। ओके आ कयो बिंदु छे? ए, अने आ छे बी।
તો તેમની વચ્ચોવચ્ચ હોય, તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ સી મળે. તો ભાઈ તેમની વચ્ચે હોય એવું બિંદુ સી મળે. તો ભાઈ વાત સાચી છે, આમાં કશું ખોટું નથી. તો આપણે લખીશું ભાઈ હા, આ પહેલું તો સુસંગત છે. ચલો બીજું ચેક કરી લઈએ, પછી આપણે એના જવાબો લખીશું. એક રેખા પર આવેલા ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુ હોય. આ એક રેખા છે, ચલો આના પર ધારો કે એક બિંદુ છે P અને Q, અને આ એક બિંદુ R લઈ લઈએ બહારની સાઈડ, ગમે તે લઈ શકાય. તો આ કેટલા બિંદુ થઈ ગયા? 3. તો ભાઈ ઓછામાં ઓછા 3 બિંદુ તો એવા હોય જે એક રેખા પર આવેલા ના હોય. તો આ પણ સુસંગત છે. તો લખીશું આપણે કે ભાઈ હા, આ સુસંગત છે. આ બંને શું છે? સુસંગત. પહેલો જવાબ. બીજો શું કહે છે કે ભાઈ આમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? હા છે ને, જો એક તો બિંદુ છે અને રેખા છે. હા, અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે. કયા કયા? બિંદુ અને બીજો પદ છે રેખા. બિંદુ અને રેખાની ક્યાં વ્યાખ્યા આપી શકાય? ભાઈ અમુક પદો એવા હોય છે કે જેની વ્યાખ્યા ના આપી શકાય. હા, અમુક શબ્દો પણ એવા હોય છે રોજિંદા જીવનમાં જેની વ્યાખ્યા ના આપી શકાય. એવા વિચારજો કયા કયા શબ્દો છે. તો ખબર પડી ગઈ. ચલો હજી એક એનો પ્રશ્ન છે, અને ત્રીજો પ્રશ્ન છે, શું આ યુક્લિડની પૂર્વધારણાથી મળે છે કોઈ? તો મિત્રો આ યુક્લિડની પૂર્વધારણા નથી. યુક્લિડની પૂર્વધારણાને બધી આઈએમપી પૂર્વધારણા હું તમને છેલ્લે સમજાવીશ, આ સ્વાધ્યાય પૂરું થાય એના પછી બંને. એટલે છેક સુધી જોઈ લેજો મિત્રો, કેમ કે એ આઈએમપી હોય છે, નાની નાની એક એક વાક્યની પૂર્વધારણા છે જે સ્વાધ્યાયમાં નથી. ઓકે, તો આ જે પૂર્વધારણા છે એ છે પૂર્વધારણા 5.1 છે. કઈ છે? 5.1. આ યુક્લિડની નથી. ઓકે, તો આ આપણું કામ પૂરું થયું પ્રશ્ન 3નો. હવે વાત કરીએ પ્રશ્ન 4 છે. પ્રશ્ન નંબર 4, AC બરાબર BC હોય. ધારો કે આપણે એક આકૃતિ લઈ લઈએ, AC આટલું અને BC આટલું. AC અને EC હોય, BC હોય, અને C એ AB ની વચ્ચે હોય. C AB ની વચ્ચે છે, તો સાબિત કરો કે AC એ AB ના અડધા થાય, 1/2 AB. તો ચલો સાબિત કરીએ. આપણે પહેલા લખીએ કે ભાઈ AC બરાબર BC. ઓકે, લખ્યું આટલું. હવે આમાં બંનેમાં AC ઉમેર દો, તો AC વત્તા AC કે 2 લાવવા છે, તો અહીંયા પણ AC આવશે. બંને બાજુ AC ઉમેરતા, તો અહીંયા લખીશું બંને તરફ AC ઉમેરતા સરખું ઉમેરી શકાય. આમાં આપણે સ્વયંસિદ્ધ સત્ય નંબર 2 નો ઉપયોગ કરીશું. અહીંયા લખીશું સ્વયંસિદ્ધ સત્ય 2. ઓકે, ચલો 247 નંબર યાદ રાખજો, કેમ કે આમાં 2, 4, 7 સ્વયંસિદ્ધ આવવાના છે. આગળ વધીએ. હવે AC 2AC થઈ જશે. હવે જો AC પ્લસ BC, આ શું થઈ ગયું? AB. AC ની આની પર મૂકી દો, આને આની પર મૂકી દો, તો સરખા થવાના. એટલે અહીંયા લખવાનું આપણે બંધ બેસતી આકૃતિ અને સ્વયંસિદ્ધ સત્ય 4. ઓકે, ચલો હવે એક કામ કરો, બંને બાજુ 1/2 વડે ભાગી દો. 1/2. ઓકે, આ 1/2 વડે બંને બાજુ ભાગ્યા દો. અહીંયા તમે લખી દેજો સ્વયંસિદ્ધ સત્ય 7. બોલો સત્ય બાબા કી જય. ઓકે, 247 નંબર યાદ રાખજો, સાબિત કરવા. 2 ગયા તો વધીશું AC બરાબર 1/2 AB. આ આપણો સાબિત થઈ જાય છે. ઓકે, શું કર્યું ખબર પડે ને? પહેલાં AC ઉમેર્યું, પછી આ 2AC બરાબર AC પ્લસ BC બરાબર AB થઈ ગયું. બંને બાજુ 1/2 3 સ્ટેપનો દાખલો. તો મિત્રો આ છે પ્રશ્ન નંબર 5, જે પ્રશ્ન 4 ઉપરથી આધારિત છે. કે ભાઈ પ્રશ્ન 4માં આપણે જોયું હતું કે વચ્ચોવચ્ચનો બિંદુ આપણને C આપ્યો છે. તો આપણે સાબિત કરવાનું છે કે દરેક રેખાખંડમાં એક અને માત્ર એક મધ્ય બિંદુ હોય છે, બીજો મધ્ય બિંદુ હોઈ શકે નહીં. એટલે વચ્ચોવચ્ચ એક જ બિંદુ છે. તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ પ્રશ્ન 4 ઉપરથી આપણને શું ખબર પડી? પહેલી વસ્તુ કે C એ AB ની વચ્ચે આવેલું છે. C એ A તથા B ની વચ્ચે આવેલો છે.
ओके, हवे बीजी वस्तु आपने खबर पड़ी कि सी ए तथा बी थी समान अंतरे छे। सी ए तथा बी थी केवा अंतरे छे? समान अंतरे छे। ओके, आटलू आपने प्रश्न 4 थी खबर पड़ी। हवे आपने साबित करवानुं छे कि आ एक ज बिंदु एवुं होई शके जे वच्चोवच्च छे, એટલે हमेशा रेखाखंडनो मध्य बिंदु एक ज होय। અને આમે તમે પણ વિચારી લો, આ સિમ્પલ લોજિક લઈ લો કે કોઈ પણ બે વસ્તુ વચ્ચે વચ્ચોવચ્ચ એક જ બિંદુ આવવાનો છે, બીજું આવવાનો નથી। આપણે સાબિત કરીએ એના માટે આપણે ધારી લઈએ કે ધારો કે ડી અને સી ભિન્ન બિંદુઓ છે। ડી એ બી નું શું છે? મધ્ય બિંદુ છે। અહીંયા લખીએ, ધારો કે डी ए सी सिवायनु ए बी नु मध्य बिंदु है। सी सिवायनु एटले सी तो अलग है अने डी ए सी थी शू है? अलग है। धारो के डी ए सी सिवायनु ए बी नु मध्य बिंदु है। ओके, माटे प्रश्न 4 पर थी शू थशे? एडी बराबर आपने प्रश्न 4 में शू हतुं? एसी बराबर 1/2 ए बी हतुं ने, तो डी ए आई जशे तो एडी बराबर थशे 1/2 ए बी। परंतु तमने खबर छे एसी बराबर 1/2 ए बी, तो आ बंने बाजू सरखी छे, माटे एडी बराबर एसी अने एडी अने एसी। तो मित्रों एडी बराबर एसी थाय छे, माटे अहींया लखीशुं तेथी खबर पड़ी गई डी तथा सी बन्ने ए तथा बी थी समान अंतरे आवेला छे अने माटे डी अने बराबर शू थशे? सी। ओके, एटले सी एज डी छे, एटले दरेक रेखाखंड ने एक ज मध्य बिंदु होय। ओके, तमे कोई पण वस्तु लई लो, एमनी वच्चोवच्च तमने एक बिंदु मळशे जे वच्चोवच्च हशे, बीजो बिंदु नहीं हशे, एटले तेने सेंटर पॉइंट कहे छे, वच्चेनो पॉइंट। ओके, चलो आगळ वधीए। छठ्ठो दाखलो, आकृति में आपने शू कीधुं छे कि एसी बराबर बीडी, तो साबित करो कि ए बी बराबर सी डी। एनो मतलब आवुं कीधुं छे कि एसी बराबर बीडी, तो साबित करो कि ए बी बराबर सी डी। बराबर, चलो स्टार्ट करिए। पहला आपने आप्युं छे शुं मित्रों? एसी बराबर बीडी। ओके, हवे तमे जोई शको छो कि एसी एक बे रेखाखंडथी बनेलो छे। कोना-कोनाथी बनेलो छे? बोलो, ए बी प्लस बी सी। ओके, अने आ जे बीडी छे ए आपणो बी सी प्लस सी डी थी बनेलो छे। BC प्लस CD अहींया लखी दईशुं बंध बेसती आकृति, जेथी एने खबर पड़े। ओके, चलो आ बंध बेसे छे एना पर। हवे आपणने शुं नथी जोईतुं? आमां BC नथी जोईतुं, तो एक काम करो, बंने बाजुथी BC माइनस कर दो। तो बंने बाजुथी BC माइनस कर दो। अहींया लखी दो सरखामांथी सरखुं बाद करता, सरखामांथी सरखू बाद करता। ओके, तो आज है स्वयं सिद्ध सत्य नंबर 3। स्वयं सिद्ध सत्य नंबर 3। बीसी गया, अहींया पण बीसी गया, तो वधी शुं? ए बी प्लस सी डी आपणुं साबित थई गयुं छे। ओके, बहु नानो ज छे। अने हवे आपणे जोई लईए छेल्लो प्रश्न। छेल्लो प्रश्न शुं कहे छे के मित्रों आ तमारी चौपड़ीनो कवरनो पेज है, एमां रामानुजननो फोटो आप्यो छे। ए महान गणितज्ञ था भारतीय। ओके, तो जोई लेजो, वर्ल्ड फेमस चौपड़ी आपणी थोड़ी फाटी गई है, जूनी हती कहे। हवे 7मो प्रश्न छे, युक्लिडना स्वयंसिद्धनी सत्योनी यादीमां आपेल स्वयंसिद्ध सत्य नंबर 5 सनातन सत्य मानवामां आवे छे, केम? मित्रों स्वयंसिद्ध सत्य नंबर 5 शू छे कि हाँ, पेज नंबर 74 पर आप्युं छे स्वयंसिद्ध सत्य नंबर के आखुं तेना भाग करता मोटुं होय छे। हवे कोई पण आखी वस्तु छे,
ધારો કે તમારી પાસે એક સફરજન છે આખો, એના ટુકડા કરો તો એના કરતાં શું થશે? મોટું થશે. તો આ સનાતન સત્ય છે કે કોઈ પણ વસ્તુ, ધારો કે આખું કેળો છે, એના ટુકડા એના કરતાં શું થશે? મોટું થશે. એટલે આ હંમેશા ભાગનો મતલબ જ નાનો થાય છે. ઓકે, તો અહીંયા લખીશું કે ભાગ એટલે નાનો ટુકડો, એટલે આખું હંમેશા તેના નાના એટલે ટુકડા કરતાં શું થશે? મોટું થશે. ઓકે, તો આ છે સનાતન સત્ય, એટલે જે હંમેશા સાચું હોય છે. ઓકે, તો હવે આપણે એક સ્વાધ્યાય રહ્યો છે 5.2, એ પણ જોઈ લઈએ. આનું 5.2 અને એના 2 દાખલા છે, અને એ 2 દાખલા પછી આપણે કેટલીક આઈએમપી વ્યાખ્યાઓ પૂર્વધારણા વિશે સમજીશું, જે એક્ઝામમાં પૂછાય છે ને ખાલી જગ્યા. તો પહેલો પ્રશ્ન છે, યુક્લિડની 5મી પૂર્વધારણા સરળતાથી સમજી શકાય તેમ લખો. ભાઈ 5મી પૂર્વધારણા સમાંતર રેખા વિશે છે. તો આપણે લખવાનું કે ધારો કે M અને N એને ત્રીજી રેખા L છે જે બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો આપણે લખીશું કે ધારો કે રેખા M તથા N ને ત્રીજી રેખા L બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. હવે યુક્લિડની 5મી પૂર્વધારણા શું છે એ હું પછી સમજાવીશ, પહેલાં આટલું સમજી લો. તો રેખા એલના કોઈ પણ એક જ બાજુના અંતઃકોણ, આને અંતઃકોણ કહેવાય, આ બાજુના અંતઃકોણ કહેવાય, આ પણ અંતઃકોણ કહેવાય, સી બનવું જોઈએ ને. તો રેખા એલથી બનતા કોઈ પણ એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 થાય જો રેખા એલથી બનતા કોઈ એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 થાય તો તે રેખાઓ સમાંતર છે. શું છે? સમાંતર છે, એટલે એકબીજાને છેદશે નહીં. એટલે આ બેનો સરવાળો 180 થાય, કાં તો આ બેનો સરવાળો 180 થાય, તો એ શું છે? સમાંતર રેખાઓ છે. હવે છેલ્લો પ્રશ્ન, શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? હા ભાઈ, 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. કેમ? સમજાવી દઉં. યુક્લિડની જે 5મી પૂર્વધારણા છે એ શું કહે છે કે ધારો કે એની જેમ જ આ M અને N બે રેખાઓ છે, ત્રીજી રેખાઓ એમને બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો યુક્લિડની 5મી પૂર્વધારણા કહે છે કે એક જ બાજુના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય, એટલે આ બેનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો આ બંને એકબીજાને શું કરશે? છેદશે ને ભાઈ. જો અત્યારે તો બંને સમજી લો કાટખૂણો છે, અથવા બે કાટખૂણા એટલે કેટલા? 180 કરતાં ઓછો હોય આ બંનેનો સરવાળો, તો આમ આવશે અને રેખાઓ આમ આવશે યુક્લિડના પ્રમાણે. તો આ આગળ જઈને શું કરશે? તમે આના આગળ લંબાવો તો આ શું કરશે? છેદશે. પણ બે કાટખૂણા જેટલો હોય એટલે સરવાળો 180 જેટલો હોય તો એકબીજાને છેદશે નહીં, કારણ કે સમાંતર બનશે. ઓકે, તો આ સ્વાધ્યાય પૂરું થાય છે. અને હવે કેટલીક આઈએમપી વાતો આ ચેપ્ટરની હું બોલતો જઈશ, તમે નોંધતા લેજો. ઓકે, હવે આવી જઈએ આપણે છેલ્લો ભાગ આ ચેપ્ટરનો, જે આઈએમપી છે, નાના નાના પ્રશ્નો છે. ધ્યાનથી સાંભળજો. આ મારી પાસે પ્રેક્ટિસ વર્ક છે, તો પ્રેક્ટિસ વર્કમાંથી કેટલાક પ્રશ્નો તમને સમજાવી દઉં. પહેલાં તો હું તમને સમજાવી દઉં યુક્લિડે નોંધેલા સર્વસિદ્ધ સત્યો. તમને આકૃતિ દોરી સમજાવીશ એટલે તમને યાદ રહેશે. પહેલો જે સ્વયંસિદ્ધ સત્ય છે, સ્વયંસિદ્ધ સત્યો, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય. ધારો કે એક વસ્તુને સમાન હોય એવી આપણી પાસે, ધારો કે આપણી પાસે એક સિક્કો છે, એને સમાન હોય બીજા આવા આપણે આકાર બનાવ્યા છે, તો એ બધા આને સમાન હશે કે નહીં હશે? હા, એટલે એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ બધી સમાન હોય. બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. ભાઈ આપણી પાસે બે રોટલી છે, સમજી લો ભાઈબંધો પાસે બે રોટલી છે અને આપણને એક રોટલી મળે છે બીજી, તો આપણી પાસે સરખું જ રહેશે કે આપણી પાસે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું રહેશે? ઓકે, એ રીતે સરખામાંથી સરખું બાદ કરીએ કે ધારો કે આપણે 3 રોટલી લઈને આવ્યા છે બંને ભાઈબંધો જમવા માટે, અને એક બીજો ભાઈબંધ એને નહીં લાયા રોટલી, તો બંને એક રોટલી શું કરી દીધી? ઓછી કરી દીધી. તો સરખામાંથી સરખું બાદ કરીએ તો સરખું રહે છે. વેરી ઇઝી. ઓકે, ચલો આગળ વધીએ. ચોથો, એકબીજાની ઉપર બંધ બેસતી આકૃતિઓ સરખી થાય. બરાબર, એકબીજા ઉપર
બંધ બેસતી વસ્તુઓ સરખી થાય. ધારો કે આપણી પાસે 2 સિક્કા છે અથવા 2 કોઈ પણ વસ્તુ છે, 2 તમારી ધોરણ 9ની ચોપડીઓ છે, એ એકબીજા પર મૂકી દો. ધારો કે આપણે ધોરણ 9ની ચોપડી લઈએ, આ 2 એકબીજા પર મૂકી દીધી તો બંને એકબીજા પર બંધ બેસે છે, બિલકુલ બંધ બેસે છે, તો એકબીજા શું થશે? સરખી થશે. તો ચોથી શું છે કે ભાઈ 2 એકબીજા પર બંધ બેસતી વસ્તુ સરખી થાય છે. આખો ભાગ તેના ભાગ કરતાં મોટું હોય છે. ધારો કે આપણી પાસે એક આખો ભાગ છે, એક આખો ભાગનો ધારો કે આ સફરજન છે જે લઈ લો, અને એનો એક ભાગ છે, આ ટુકડો છે સફરજનનો, આ સફરજનનો ટુકડો એના કરતાં શું થશે? મોટું થશે. એટલે આખો ભાગ તેના ભાગ કરતાં શું થાય છે? મોટું થાય છે. આ બહુ જૂના જમાનાની છે એટલે કોઈ વાંધો નહીં. સરખી વસ્તુના બમણા એકબીજાને સરખા થાય છે. તો ભાઈ કોઈ પણ ઉદાહરણ લઈ લો. ધારો કે આપણી પાસે સરખી વસ્તુ છે, 5 લખોટીઓ છે, એના બમણા કરો તો કેટલા થશે? 10. તો એ એકબીજાને શું થશે? સરખા થશે. ઓકે. અને છેલ્લું છે સરખી વસ્તુનો મળે, સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. આપણી પાસે ધારો કે એક રોટલી છે, એને આપણે સરખી રોટલી છે, એના અડધા કરી દઈએ તો એકબીજાને શું થશે? સમાન થશે. આપણે 2 રોટલીના અડધા અડધા કરીશું સરખી બાજુની તો અડધા સમાન થશે. અને હવે છે પૂર્વધારણા. આ હતા સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા યુક્લિડની 5 પૂર્વધારણા છે. ધ્યાનથી જોજો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. પહેલી છે, એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી રેખા એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આ તો જાણીતી પૂર્વધારણા છે કે ભાઈ આપણે આપેલા 2 બિંદુમાંથી એક અન્યને રેખા પસાર થાય છે. ટૂંકમાં 2 બિંદુમાંથી એક જ રેખા પસાર થાય, એક અને માત્ર એક. અનન્ય 2 ભિન્ન બિંદુમાંથી એકથી વધુ રેખા પસાર થઈ શકે નહીં. ચલો બીજી પૂર્વધારણા, શાંત રેખા અનંત સુધી લંબાઈ શકાય છે. મિત્રો શાંત રેખા એટલે રેખાખંડ. અહીંયા મેં તમને વાત કરી છે, શાંત રેખા એટલે શું કહેવાય? રેખાખંડ. તો શાંત રેખાને અનંત સુધી લંબાઈ શકાય છે. તો સાચી વાત છે, આ પણ પૂર્વધારણા જ છે. ત્રીજું, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈને વર્તુળની કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. સાચી વાત છે. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈને કોઈપણ ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય છે. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈને કોઈપણ ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય છે. અને ચોથી, બધા જ કાટખૂણા એકબીજાને સરખા થાય છે. બધા જ કાટખૂણા એકબીજાને શું થાય? સરખા થાય. સાચી વાત છે. જેટલા કાટખૂણા બનાવો એકબીજાના ઉપર મૂકો સરખા જ થશે. અને છેલ્લી પૂર્વધારણા જે થોડી લાંબી છે કે જો 2 રેખાઓ એકબીજાને ત્રીજી રેખાઓ છેદે અને એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 2 કાટખૂણા કરતાં ઓછો હોય, આ રીતે આ બી હાલ સમજાયું. આ એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 2 કાટખૂણા કરતાં શું છે? ઓછો છે. આનો મતલબ ધારો કે આ બંનેનો સરવાળો 180 કરતાં ઓછો છે, 2 કાટખૂણા એટલે 180 કરતાં ઓછો, તો આ રેખાઓ એકબીજાને તમે આગળ લંબાવશો ને તો છેદશે. શું કરશે? છેદશે. ઓકે. એટલે આ પરસ્પર સમાંતર હોઈ શકે નહીં. ઓકે. અને હવે છે આના નાના નાના પ્રશ્નો, ફટાફટ બોલી જાઉં છું, ધ્યાનથી આપણે જો આમાંથી એક્ઝામમાં પૂછાશે તમારે. 100%. તમારી જે યુનિટ ટેસ્ટ આવી છે ને 1, 2, 3, 5 અને 15ની, આમાંથી નાના પ્રશ્નો હશે. પ્રેક્ટિસ વર્કના સાંભળજો. તમે જેટલા આવડે મનમાં બોલજો. યુક્લિડ રેખાખંડ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કરેલ છે. તો શાંત રેખા. રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે, પહોળાઈ વગરની. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 કેવા ત્રિકોણો છે? સમદી બાજુ. કેવા? સમદી બાજુ, જેની 2 બાજુ શું હોય? સરખી હોય. શ્રીયંત્ર તો તમને ખબર છે, શ્રીયંત્ર તમે જોયો હશે, તમારા ઘરમાં હશે. તો એની અંદર ટોટલ 43 ઉપત્રિકોણો હોય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટો, જો ભાઈ પહેલાંના જમાનામાં ભારતીય લોકો બહુ હોશિયાર હતા, બરાબર ને, જે પોતે નવી ગટર વ્યવસ્થાથી, જે સિંધુ મોહનજોદડો જે સંસ્કૃતિ હતી એવી એની અંદરની ગટર વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત હતી. અને આની જે ઈંટો હતી એ પણ જોરદાર બનાવેલી હતી. લંબાઈ કરતાં પહોળાઈ અડધી, પહોળાઈ કરતાં ઊંચાઈ અડધી, 4:2:1. જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. પ્રમેય. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો શુલ્બાસૂત્ર. શું હતો? શુલ્બાસૂત્ર. ઘનની સીમાઓને પૃષ્ઠ કહે છે. ઘનની સીમાઓને શું કહે છે? પૃષ્ઠ. પૃષ્ઠને માત્ર ખાલી શું હોય છે? લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠ એટલે આ જે સમતલ છે ને એની વાત કરીએ છીએ યાર. એને શું હોય છે? લંબાઈ અને પહોળાઈ. થેલ્સ કયા દેશનો વતની હતો ભાઈ? થેલ્સ હતો ગ્રીસનો. આગળ, સમતલને ખાલી જગ્યા પરિમાણ હોય છે. મિત્રો સમતલને 2 પરિમાણ હોય છે, રેખાને 1 પરિમાણ હોય છે, બિંદુને 0 પરિમાણ હોય છે. શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપત્રિકોણો બને છે, 43 ઉપત્રિકોણો બને છે. ઘનને કેટલા પરિમાણો હોય છે? 3 હોય છે. અને આગળ છે ઓપ્શન છે, યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું છે. 13. યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો. યુક્લિડ ઇજિપ્ત
નિશ્ચિતનો હતો. સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી ખાલી જગ્યા આપી હતી. જ્ઞાત સાબિતી થેલ્સે આપી હતી. પ્રાચીન ભારતમાં લંબચોરસ ત્રિકોણ સમલંબથી બનતા વેદીઓમાં ખાલી જગ્યા માટે ઉપયોગ થતો હતો. ભાઈ લંબચોરસના ત્રિકોણો ઉપયોગ થતો હતો જાહેર પૂજા સ્થળોમાં, અને ઘરોમાં થતું હતું ચોરસ અને વર્તુળાકાર. એના પછીનો પ્રશ્ન છઠ્ઠો, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા અનન્ય હોય છે. અનન્ય એટલે એક અને માત્ર એક. અને પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે. પૃષ્ઠની ધાર એટલે જે ભાઈ બે દિવાલો ભેગી થાય, આ બે પૃષ્ઠો, તેની ધાર શું હશે? રેખા. ઓકે, આગળ વધીએ. ઘન સમતલ રેખા બિંદુ, ઘનને 3, સમતલને 2, રેખાને 1 અને બિંદુને 0 પરિમાણ. તો દરેકમાં પરિણામ શું છે? ઘટે છે, પરિમાણ ઘટે છે. એલિમેન્ટ્સ ખાલી જગ્યા પુસ્તકમાં ખાલી જગ્યા વ્યાખ્યા આવેલી છે. 23, ઘન પદાર્થને ખાલી જગ્યા હોય છે. ઘન પદાર્થને 3 વસ્તુ હશે: આકાર, માપ અને સ્થાન. પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે? સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. ખરું, સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય. ભાઈ બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. ખોટું છે. યુક્લિડે થેલ્સનો ખ્યાલ નહીં ભાઈ, યુક્લિડ નહોતો, થેલ્સનો વિદ્યાર્થી પાયથાગોરસ હતો. બે ભિન્ન રેખાઓ એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય. બે ભિન્ન બિંદુઓ રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ના હોય. સાચી વાત. બે રેખાઓ કાં તો છેદે, અને છેદે તો એક જ બિંદુમાં, ના છેદે તો નહીં છેદે. બરાબર, એનાથી વધારે ના હોય, એકથી વધારે. કે એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. ના ભાઈ, એક બિંદુમાંથી પહેલી જ બહુ બધી રેખા પસાર થાય. અસત્ય. ઓકે, તો મિત્રો આ પાર્ટમાં મેં તમને એક્સ્ટ્રા માહિતી પણ આપી દીધી વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું તમને પૂરી માહિતી ખબર પડી ગઈ છે. આ ચેપ્ટર તમે એક વખત ખાલી આ વિડીયો જોઈ લેશો તોય તમને આવડી જશે, અને તમારા મિત્રોને જરૂર જણાવશો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો મિત્રો, જેથી તમને તમારું જે અભ્યાસક્રમ મળતું રહેશે. યુનિટ ટેસ્ટના પરિણામો પણ હું મૂકીશ આમાં, એટલે તૈયાર રહેજો અને ઘરે રહીને તૈયારી કરતા રહો, આગળ વધતા રહો. શુભમ.